માત્ર 5 મિનિટમાં તૈયાર થતી આ દહીંની તિખારી જરૂર ટ્રાય કરજો, જે ભાખરી ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો સૌથી પહેલાં 1 વાટકી જેટલું દહીં લઈશું, તેને બરાબર રીતે ફેંટી લઈશું। હવે એક કઢાઈમાં 1 થી 2 ચમચી તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીશું। જીરું તતડવા લાગે એટલે તેમાં 1 ચમચી જેટલી લસણની પેસ્ટ ઉમેરીશું અને તેને બરાબર રીતે સાંતળી લઈશું। સંતળાઈ જાય પછી ગેસ બંધ કરી લઈશું। હવે તેમાં દહીં ઉમેરી લઈશું અને તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું। આ તિખારી બનાવવા માટે હંમેશા ગેસ બંધ કરીને જ દહીં ઉમેરવું, જેથી દહીં ફાટે નહીં। દહીં ઉમેર્યા પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લઈશું અને છેલ્લે થોડી કોથમીર ઉમેરી લઈશું। તો તૈયાર છે આપણી ગરમા ગરમ અને સ્વાદિષ્ટ દહીંની તિખારી। તેને ભાખરી ખીચડી સાથે સર્વ કરી શકાય છે। આજે મેં ખીચડી અને પાપડ સાથે સર્વ કરી છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।